વેલકમ વિદ્યાર્થી મિત્રો। આગળના લેક્ચરમાં આપણે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો અને ઘર્ષણની વાત કરી હતી। ઘર્ષણના ત્રણ પ્રકાર જોયા હતા આપણે, સ્થિત ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ અને રોલિંગ ઘર્ષણ બળ, જેમાં સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળનો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો। હવે એના પછી આપણે ઉદાહરણ આવે છે, તો ઉદાહરણ નંબર 7ની આપણે રકમ વાંચીએ। તમને કીધું કે એક બોક્સ છે અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 છે, તો ટ્રેનને તળિયા પર રહેલા બોક્સ પર સ્થિર રહે તેના માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ કેટલો હોવો જોઈએ। ઉદાહરણ નંબર 7મું, આ ટ્રેનનું તળિયું છે, ધ્યાન આપજો, એના ઉપર એક આ બોક્સ છે। હવે ટ્રેન છે એ પ્રવેગી ગતિ કરે, પ્રવેગી ગતિ કરે તો ટ્રેનનો પ્રવેગ દાખલા તરીકે a છે, તો પ્રવેગી ગતિ કરે તો આ ખ્યાલ છે આપણે કે બોક્સને ક્યું બળ લાગશે, આભાસી બળ F બરાબર કેટલું લાગશે, ma જેટલું। શા માટે, તો કે એના જડત્વને કારણે। આપણે બસની વાત કરી હતી ને કે બસમાં સપોઝ તમે બેઠા હોય અને બસ એકાએક ઉપડે તો તમને કઈ તરફ બળ લાગે, પાછળ તરફ। જેટલો બસનો પ્રવેગ આગળ તરફ હોય એટલો જ તમને પ્રવેગ કઈ તરફ મળે, પાછળ તરફ। અને એના અનુસાર ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma, એટલે જેટલો ટ્રેનને પ્રવેગ આગળ હોય એટલો જ આભાસી પ્રવેગ કઈ તરફ હોય, પાછળ તરફ હોય। એને અનુરૂપ ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma જેટલું બળ કઈ તરફ લાગશે, પાછળ તરફ। જે રીતે આપણે બસમાં બેઠા હોય અને બસ એકાએક પ્રવેગી ગતિ કરે ને આપણે જે ધક્કો લાગે ને એ જ પ્રમાણે બોક્સને શું લાગે, ધક્કો લાગે। હવે બોક્સ ક્યાં સુધી ગતિ ન કરે, તો આપણે ખ્યાલ છે F બરાબર ma બળ આમ લાગશે તો ઘર્ષણ છે એ કઈ દિશામાં લાગશે, એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે અને મહત્તમ ઘર્ષણ બળ સુધી એ ગતિ કરી શકે નહીં। એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કેટલું હોય, Fs max જેટલું। એટલે આ બોક્સ સ્થિર રહે, બોક્સ સ્થિર રહે તે માટે શું હોવું જોઈએ, બોલો જોઈએ, કે ma છે બળ, આ F બરાબર ma બળ, આભાસી બળ એ Fs max જેટલું હોવું જોઈએ, અથવા તો એના કરતાં કેવું હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ, બરાબર। માટે ma આપણે ખબર છે Fs max નું આપણે સૂત્ર આગળના પિરિયડમાં જ જોઈ ગયા। Fs max બરાબર શું થાય, μs ઇન્ટુ n, જે આ μs એટલે આ બે સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક, જે ઓલરેડી તમને દાખલામાં આપી દીધો 0.15। હવે n બરાબર શું થાય, તો આ બોક્સને દળ m છે, બરાબર, જે એમ લીધું ને આપણે, તો mg જેટલું બળ કઈ તરફ લાગે, નીચે તરફ, લંબ બળ કઈ તરફ લાગે, ઉપર તરફ। એટલે n બરાબર શું લખાય, mg, એટલે μs mg, એટલે mm શું થઈ જાય, કેન્સલ થઈ જાય। માટે મહત્તમ પ્રવેગ a બરાબર કેટલો આવશે, μsg, μs બરાબર 0.15 અને g બરાબર 9.8। બુકમાં 10 જ લીધા છે, તો 10 લઈ લો તોય ચાલે, તો કેલ્સીની કોઈ જરૂર નથી। એટલે 1.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર। આ કેવો પ્રવેગ છે, મહત્તમ પ્રવેગ છે। આના કરતાં જો વધારે પ્રવેગ હોય તો ma બળ છે Fx max કરતાં શું થઈ જાય, વધી જાય અને બોક્સ છે એ ખસવા માંડે। ટ્રેન આ રીતે જાય છે, તો આ રીતે મહત્તમ પ્રવેગ આરામથી મળી શકો। ઓકે, તો આભાસી બળનો એક કોન્સેપ્ટ પણ આપણે જોયો અને એના ઉપરથી આપણે પ્રવેગ પણ મેળવી શકીએ। હવે લખી લ્યો, નેક્સ્ટ ઉદાહરણ જોઈએ। ઉદાહરણ નંબર 8 જુઓ। ઉદાહરણ નંબર 8માં આવી રીતે એક સમસ્થિતિજ સમતલ છે, એના ઉપર આવી રીતે લાકડાનું પાટિયું હોય। તમે પ્રયોગશાળામાં આ પ્રયોગ કરશો, બરાબર। હવે આને આપણે ધીરે ધીરે શું કરવાનું છે, આના ઉપર એક બ્લોક પડ્યો છે, અને આ બ્લોકનું તમને દળ આપી દીધું 4 કિલો। હવે આને આપણે આ લાકડાના પાટિયા ઉપર જ હોય છે બ્લોક, અને એને ધીરે ધીરે આપણે શું કરવાનું છે, આવી રીતે ખૂણો વધારવાનો છે, અને ખૂણો 15 નો થઈ જાય, ધ્યાન આપજો અહીંયા।
તો આ બ્લોક છે એ સરકવા માંડે એમ. ધ્યાન આપજો. પેલા બ્લોક આ રીતે છે, પછી ધીરે ધીરે ખૂણો શું કરવાનો છે આપણે વધારવાનો છે, અને ખૂણો આ થીટા બરાબર કેટલો થઈ જાય 15 થઈ જાય ત્યારે આ સરકવાની જસ્ટ શું કરે છે શરૂઆત કરે છે. એટલે હવે 15 કરતાં સેજ ખૂણો વધારો ને તો સરકવા માંડે. હજી સરકતો નથી પણ જસ્ટ શું કરે છે શરૂઆત કરે છે. ઓકે, તો તમને કીધું કે આ બ્લોક અને આ જે નીચેની સપાટી છે એના વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મેળવો. મેળવવાનું શું કીધું તમને? આ બ્લોક અને આ સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મેળવો. એકદમ સિમ્પલ પ્રયોગ છે, પ્રયોગશાળામાં પણ તમે કરી શકો. જસ્ટ તમારે આ એંગલ વધારવાનો, આ સરકવા માંડે જસ્ટ એ પહેલાં રોકી દેવાનું, એંગલ માપી લ્યો. એટલે કેવી રીતે મળે એ હમણાં આગળ સૂત્ર મેળવશું એટલે ખ્યાલ આવી જશે. ઓકે, તે અત્યારે બ્લોક કઈ કન્ડિશનમાં છે? તો કે સંતુલન અવસ્થામાં છે બ્લોક. એટલે કે હજી જસ્ટ સરકવાની શું કરે શરૂઆત કરે. તો બધા બળો આપણે ડ્રો કરીએ. તો એક તો બળ કયું લાગતું હોય નીચે તરફ? mg બળ. બીજું કયું બળ લાગતું હોય આને? લંબ બળ n. લંબ બળ હંમેશા સપાટીને કેવું હોય? લંબ હોય. આ પ્રતિક્રિયા બળ કહેવાય, પણ પ્રતિક્રિયા બળની આપણે કંઈ ખાસ જરૂર નથી. r. હવે આ ખૂણો અહીંયા થીટા હોય તો ધ્યાન આપજો, અહીંયા આ 90 નો ખૂણો થાય એટલે આ 90, આ થીટા, તો આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા. ધ્યાન આપજો, આ થીટા, આ 90, તો આ 90 માઇનસ થીટા, કારણ કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180. જો આ થીટા વત્તા આ 90 માઇનસ થીટા વત્તા આ 90, આ ત્રિકોણ બન્યો ને, જો આ બરાબર કેટલા થાય? થીટા થીટા કેન્સલ એટલે 180. એટલે આ થીટા હોય, આગળ થાય 90, તો આગળ થાય 90 માઇનસ થીટા. હવે અહીં ધ્યાન આપજો, આ 90 નો ખૂણો છે, ધ્યાન આપજો. આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા છે. કારણ કે આ 90 માઇનસ થીટા તો આ પણ કેવો થાય? 90 માઇનસ થીટા, કારણ કે આને સમાંતર લાઈન દોરી આ. તો આ 90 માઇનસ થીટા તો આપણે કેટલો થાય? 90 માઇનસ થીટા જ થાય. હવે આના ખૂણો કેટલો છે? 90 નો છે. તો આ 90 માઇનસ થીટા હોય તો આ કેટલો હોય? થીટા હોય. એટલે ટોટલ ખૂણો 90 માઇનસ થીટા વત્તા થીટા બરાબર કેટલા થાય? 90. એટલે આ 90 માઇનસ થીટા હોય તો આ કેટલો હોય? થીટા. એનો મતલબ એ થાય કે આ થીટા હોય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા. તો વારંવાર હવે નહીં કરીએ, કારણ કે આવી ઘણી બધી આકૃતિ ભવિષ્યમાં પણ આવશે, તો એમાં હવે ડાયરેક્ટ કરીશ. અહીંયા તમને મેં એ દર્શાવી દીધું કે આ ખૂણો થીટા થાય તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા થાય. ધ્યાન આપજો, જો આ ખૂણો. ઓકે, તો આ બધી હવે દૂર કરી નાખીએ. ઓકે, પાછું એકવાર કહી દઈએ, આ થીટા તો આ કેટલો થાય? 90 માઇનસ થીટા. આ 90 માઇનસ થીટા હોય તો આ કેટલો હોય? થીટા, કારણ કે આને આની વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. ઓકે, હવે અહીં ધ્યાન આપજો. તો અહીંયા mg છે એના બે ઘટક થાય. આ નજીકનો ઘટક કયો થાય બોલો છે? mg ના કેટલા ઘટક થાય? 2. આ ઘટક કયો થાય? mg cos થીટા. અને આ ઘટક કયો થાય? mg sin થીટા. આ mg છે તો આ નજીકનો ઘટક, થીટાની નજીકનો ઘટક ખ્યાલ છે આપણે, mg cos થીટા, અને લંબ ઘટક કેટલો થાય? mg sin થીટા. ઓકે, હવે mg sin થીટાને કારણે બ્લોક કઈ તરફ આવે? નીચે તરફ આવે. પણ જ્યાં સુધી બ્લોક સ્થિર છે એનો મતલબ શું થાય? કાંઈ શું લાગે છે આગળ? ઘર્ષણ બળ લાગે છે. અને ક્યાં સુધી બ્લોક સરકે નહીં? fs મેક્સિમમ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે ત્યાં સુધી બ્લોક સરકે નહીં. જો આ બળ કરતાં mg sin થીટા બળ વધી જાય તો શું થાય? આ બ્લોક સરકવા માટે. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે સરકતો નથી એનું કારણ શું છે? કે જેટલું mg sin થીટા છે એટલું શું છે? fx મેક્સ. એટલે આપણે લખશું કે સંતુલન માટે અહીંયા શું છે? તો કે mg sin થીટા બરાબર શું થાય? fs
મેક્સિમમ. એટલે mg sin થીટા બરાબર fs max બરાબર શું થાય? મ્યુએસ ઇન્ટુ n. હવે આકૃતિ પરથી તમે જોઈ શકો કે n બરાબર શું છે? જેટલું બળ n ઉપર તરફ લાગે એટલું જ આ કઈ તરફ લાગે? નીચે તરફ. આકૃતિ પરથી n બરાબર શું છે? mg cos થીટા. માટે mg sin થીટા બરાબર મ્યુએસ n ની કિંમત મૂકી દો. n ની કિંમત શું છે? mg cos થીટા. એટલે mg કેન્સલ થાય. આ cos થીટા આ બાજુ નીચે આવવા દો તો શું થાય? tan થીટા બરાબર શું થાય? મ્યુએસ. એટલે કે મ્યુએસ નું સૂત્ર શું થાય? tan થીટા. તો આ રીતે તમને સ્થિત ઘર્ષણાંક મળી જાય. હવે થીટા તો તમને આપી દીધો કેટલો? 15. એટલે મ્યુએસ બરાબર tan 15 અને tan 15 ની કિંમત તમારે ટેબલમાંથી જોવાની થાય અને એ કિંમત થાય 0.27. 0.269 થાય પણ 6 પછી 9 આવે છે એટલે કેટલા કરી દીધા? 0.27. આમ આ બ્લોક અને નીચેની જે આ સપાટી છે એની વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો આવશે? 0.27. તો આ સૂત્ર તમારે હવે યાદ રાખવાનું છે જે પ્રયોગશાળામાં તમે યુઝ કરી શકો. ઓકે, લખી લ્યો. ઉદાહરણ નંબર 9 જુઓ. તમને કીધું કે આકૃતિ 5.12 એ તમને નીચે આપેલી છે. એમાં દર્શાવેલ ટ્રોલી એટલે 4 પૈડાવાળી ગાડી, સપાટી ટ્રોલી છે એના પૈડા અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણ ગતિ ઘર્ષણાંક આપી દીધો 0.04. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ આપણે મેળવવાનો છે અને દોરીમાં કેટલું તણાવ છે એ પણ મેળવવાનું છે અને જી તમારે યુઝ કરવાનો થાય તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું થાય. પહેલાં તો આપણે આકૃતિ દોર નાખીએ. એક 20 કિલોની ટ્રોલી છે અને નીચે 3 કિલોનું દળ છે. ઓકે, જો આવી રીતે એક સપાટી છે. અહીંથી ગરગડી છે, ગરગડી. આ ટ્રોલી 4 પૈડાવાળી ગાડી હોય. ટ્રોલી એટલે બીજું કંઈ નહીં. અને ટ્રોલીનું દળ m2 બરાબર 20 કિલો છે. અને આ ટ્રોલી છે ને એનું પૈડું આ નીચેની જે સપાટી છે એની વચ્ચેનો ગતિક ઘર્ષણાંક એટલે મ્યુકે 0.04 છે. અહીંથી એક દોરી બાંધી આ ગરગડીમાં લસરાવી અને અહીંયા એક બ્લોક છે. બ્લોકનું દળ m1 કહી દો અને m1 છે એ 3 કિલો છે. ઓકે, આ દોરી છે એ વજન રહિત છે અને આ જે ગરગડી આવે એમાં કોઈ પ્રકારનું ઘર્ષણ બળષણ લાગતું નથી, ઘર્ષણ રહિત છે. ઓકે, આ પ્રકારનું એક તંત્ર તમને આપેલું છે. હવે આ દળને આપણે અત્યારે પકડી રાખેલ છે. જેવું તમે આ દળને આમ મૂકો એટલે આ બ્લોક કઈ તરફ જશે? નીચે તરફ જશે અને આ ટ્રોલી કઈ તરફ આવશે? આગળ તરફ. કેમ કે અહીંયા જેટલું ઘર્ષણ લાગશે એના કરતાં તો આ બળ વધી જ જશે. એ ચેક કરવાની કોઈ જરૂર નથી, કેમ કે ઓલરેડી તમને પ્રવેગ પૂછ્યો છે. એટલે અહીં બળ વધારે લાગતું હોય, અહીંયા બળ કેવું લાગતું હોય? ઓછું જ લાગતું હોય. તો ટ્રોલી ગતિ કરે ને એનો પ્રવેગ મળે. તમને કીધું કે ટ્રોલીનો પ્રવેગ મેળવો અને આ દોરીમાં જે તણાવ પેદા થાય એ તણાવ મેળવવાનું છે. પહેલાં આ દળને આવી રીતે પકડી રાખેલ છે, પછી તમે મૂકો એટલે શું થાય? અહીં કેટલું બળ લાગે? m1 g જેટલું બળ કઈ તરફ લાગે? નીચે તરફ લાગે. એટલે આ બ્લોક કઈ તરફ આવશે? નીચે તરફ જશે અને આ ટ્રોલી કઈ તરફ આવશે? આગળ તરફ. માનો કે આનો જે પ્રવેગ છે આ તંત્રનો, આનો જેટલો પ્રવેગ હોય એટલો જ આનો હોય, કેમ કે બેયને દોરી વડે શું કરેલ છે? એક સિંગલ દોરી વડે બાંધેલ છે. માનો કે આ બ્લોક છે એ જેટલા પ્રવેગથી કઈ તરફ જાય? નીચે તરફ. તો આભાસી પ્રવેગ એ જેટલો કઈ તરફ હોય? ઉપર તરફ હોય. અને એને કારણે આભાસી બળ કેટલું લાગશે? બોલો જોઈએ. m1 એ જેટલું આભાસી બળ કઈ તરફ લાગે? એને ઉપર તરફ લાગે. કોને કારણે? એના જડત્વને કારણે. બસમાં બેઠા એ જ વસ્તુ છે, અહીંયા પર ધ્યાન આપજો.
બસ એકાએક પ્રવેગી ગતિ કરે એ જેટલો પ્રવેગ આગળ હોય તો તમને પાછળ તરફ ધક્કો લાગે ને એ જેટલો, અને F બરાબર m જેટલું બળ તમને કઈ તરફ લાગે? પાછળ. એમ આ એ જેટલા પ્રવેગથી નીચે તરફ જાય તો એને આભાસી પ્રવેગ એ જેટલો ઉપર તરફ મળે, એને અનુરૂપ બળ કેટલું હશે? m1 a જેટલું. ઓકે, તો એ આભાસી બળ છે, ધ્યાન આપજો. તમારી ટેક્સ્ટ બુકમાં આવા કોઈ બળ દર્શાવ્યો દાખલો એમને એમ ડાયરેક્ટ કરી નાખ્યો છે, એટલે ખ્યાલ કંઈ નહીં પડે એમાં. એટલે વ્યવસ્થિત આ સમજીને કરજો. હવે m1 g જેટલું બળ કઈ તરફ લાગે? નીચે તરફ. આભાસી બળ m1 a જેટલું ઉપર તરફ લાગે, અને આ બળ નીચે તરફ લાગે, એટલે તણાવ બળ અહીંયા દોરીમાં લાગશે કઈ તરફ લાગશે? ઉપર તરફ. હવે જોજો અહીંયા આ દોરી એક જ છે. હવે આ ટ્રોલીને આ દોરી ખેંચે એટલે આ બાજુ તણાવની દિશા કઈ તરફ થાય? આ તરફ થાય. એક જ દોરીમાં હંમેશા તણાવ કેવું હોય? સરખું હોય. આ એક જ દોરી છે, જો આ એક જ દોરીમાં બધા બિંદુએ તણાવ કેવું હોય? એક સરખું. તણાવની દિશા આ બાજુ બળ નીચે તરફ લાગે એટલે તણાવ ઉપર તરફ. હવે આ બાજુ ધ્યાન આપજો, આનો પણ કેટલો પ્રવેગ હોય? એ જેટલો પ્રવેગ હશે ને. કઈ તરફ હશે? આ તરફ. એટલે આના આભાસી બળ કઈ તરફ લાગશે? આ તરફ લાગે. કેટલું? m2 a જેટલું આભાસી બળ કઈ તરફ લાગે? ગતિની વિરુદ્ધ દિશામાં. કેના કારણે? તો કે ના જડત્વને કારણે. તો આ ઉપરાંત ઘર્ષણ બળ લાગે. કેટલું? Fk. અને તણાવ બળ એને કારણે કઈ તરફ લાગશે? આગળ તરફ. ઓકે, તો હવે આ એક પ્રકારનો આપણે ડ્રો કર્યો ને, એને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બોલીએ. શું બોલીએ? ફ્રી બોડી ડાયાગ્રામ. આનો પણ દોર્યો અને આનો પણ દોર્યો. તો બંને માટે આપણે સૂત્ર લખીએ અને એને સોલ્વ કરશું તો આરામથી આપણું પ્રવેગ અને તણાવ આવશે. પહેલાં આપણે કોના માટે લખી નાખીએ? બ્લોક માટે. બ્લોક માટે શું લખાય? તો T પ્લસ m1 a બે એક જ દિશામાં છે ને, એટલે બે બળનો શું થાય? સરવાળો. એટલે શું લખાય? T પ્લસ m1 a બરાબર નીચે તરફ કેટલું બળ લાગે? m1 g. આ ઉપર તણાવ બળ લાગે અને બીજું કેવું બળ લાગે? આભાસી બળ. એટલે બે એક જ દિશામાં છે એટલે શું કર્યો? સરવાળો. એટલે T પ્લસ m1 a બરાબર શું થાય? m1 g. ઓકે, હવે આ ટ્રોલી માટે લખીએ. તો ટ્રોલી માટે શું લખાય? ટ્રોલી માટે તણાવ લાગે અને આ બાજુ બે બળ લાગે. ક્યાં ક્યાં? m2a અને Fk. એટલે અહીંયા શું લખાય? T બરાબર m2a પ્લસ શું થાય? Fk. અને Fk એટલે શું થાય? અહીંયા લખ નાખીએ. Fk એટલે શું થાય? μk ઇન્ટુ n. અને n બરાબર શું થાય? ધ્યાન આપજો. અહીંયા m2a કેટલું બળ લાગે? વજન બળ નીચે તરફ લાગે. એટલું જ લંબ બળ કઈ તરફ લાગે? ઉપર તરફ લાગે. એટલે n બરાબર શું થાય? m2g. માટે Fk ની કિંમત કેટલી થાય? μk m2g. તો અહીં લખ નાખીએ m2a પ્લસ μk m2g. હવે આ t ની કિંમત છે એ આમાં મૂકીએ. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. એટલે સમીકરણ 1 માં t ની કિંમત સમીકરણ 2 પરથી મૂકતા આ t ની કિંમત છે અહીંયા મૂકી દો તો શું આવશે? m2a પ્લસ μk m2g પ્લસ આવશે m1a પ્લસ બરાબર શું થાય? m1g. હવે આમાંથી અને આમાંથી શું સામાન્ય નીકળે? પ્રવેગ એ સામાન્ય નીકળે. તો એ કૌંસમાં શું આવશે? મેં ક્યાંક ગોટો કરી નાખ્યો. ઓકે, ના, આમાંથી એ સામાન્ય નીકળે તો કૌંસમાં શું આવશે? m1 પ્લસ m2. અને આને પેલી બાજુ જવા દો તો શું થાય? બોલો જોઈએ. m1g માઇનસ
મ્યુ કે m2g માટે એ બરાબર કેટલું આવશે m1g માઇનસ મ્યુ કે m2g ના છેદમાં શું આવશે m1 પ્લસ m2. તો હવે એમાં કિંમત મૂકી દઈએ એટલે આપણે આરામથી પ્રયોગ મળશે. તો અહીંયા કિંમત મૂકી દઈએ આપણે. તો એ બરાબર ચાલો m1 ની કિંમત કેટલી છે આ દળ કેટલું આપ્યું 3 કિલો એટલે 3 કૌંસમાં 10 g બરાબર 10 લેવાનું કીધું માઇનસ મ્યુ કે કેટલું છે મ્યુ કે 0.04 m2 ટ્રોલીનું દળ કેટલું છે 20 કિલો ઇન્ટુ g બરાબર કેટલું 10 છેદમાં બેનો સરવાળો m1 વત્તા m2 એટલે 3 વત્તા 20 કેટલા થાય 23 એટલે આ 30 માઇનસ આ 2 મીડા કાઢ નાખો એટલે 4 4 દૂને 8 ના છેદમાં કેટલા આવશે 23 એટલે કે 22 ના છેદમાં કેટલા આવશે 23 અને એ ભાગાકાર તમે કેલ્સીમાં કરશો તો કેટલા આવશે 0.957 એટલે 0.96 કેલ્સીમાં કરી નાખજો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે બેના તંત્રનો પ્રવેગ કેટલો આવશે 0.96 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમને કીધું કે તણાવ મેળવો તો તણાવ સમીકરણ 1 માં અથવા તો સમીકરણ 2 માં તમે પ્રવેગની કિંમત મૂકી દો એટલે શું મળી જાય તણાવ બળ મળી જાય. ચાલો આમાં મૂકી દઈએ સમીકરણ 1 માં t બરાબર શું થાય m1g માઇનસ m1a બરાબર m1 ઓલી બાજુ જાય ને એટલે m1 સામાન્ય નીકળી કૌંસમાં શું આવે g માઇનસ a m1 ની કિંમત કેટલી છે 3 g કેટલો છે 10 અને 0.96 એટલે 10 માઇનસ શું કરીએ આપણે 10 માઇનસ 0.96 ગુણ્યા કેટલા કરીએ 3 તો તણાવ આવશે 27.12 ન્યૂટન. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું થશે 27.12 ન્યૂટન. ધ્યાન આપજો આમાં t બરાબર શું થાય m1 એ ઓલી બાજુ જાય તો માઇનસ થાય m1 સામાન્ય કૌંસમાં શું આવે g માઇનસ a m1 એટલે આ બ્લોકનું દળ 3 અને a એટલે આપણે મેળવી લીધો 0.96 મૂકી દો એટલે તણાવ કેટલો આવશે 27.12 ન્યૂટન. ઓકે લખી લ્યો વ્યવસ્થિત. હવે જો રોલિંગ ઘર્ષણ બળ છે એ ગોળા છે ચક્ર છે અથવા તો કોઈ પૈડું છે એની અને સપાટી વચ્ચે લાગતું હોય એટલે આપણે એને શું કહીએ રોલિંગ ઘર્ષણ બળ. આપણે ખ્યાલ છે કે ભાઈ આ કોઈ સપાટી છે અને આ કોઈ પૈડું છે. આ પૈડું છે માત્ર ખાલી આ પોઈન્ટ જ સંપર્કમાં હોય એની સાથે આ પૈડાનો માત્ર આ પોઈન્ટ જ આ સપાટી સાથે શું હોય સંપર્કમાં હોય એટલે ન તો અહીંયા સ્થિત ઘર્ષણ બળ લાગે ન તો અહીંયા શું લાગે ગતિક ઘર્ષણ બળ લાગે. એટલે તો પણ આપણે ખ્યાલ છે કે પૈડું છે એ અમુક અંતર કાપીને કેવું થઈ જાય સ્થિર થઈ જાય. જો કે અંતર બહુ વધારે કાપશે પરંતુ એ સ્થિર થાય છે એ હકીકત છે. તો એનો મતલબ એ થાય કે અહીંયા એક બીજું ઘર્ષણ બળ તો લાગે જ છે ભલે ગતિક ઘર્ષણ બળ ના લાગે સ્થિત ઘર્ષણ બળ ના લાગે પરંતુ અહીંયા કોઈ ત્રીજું એક ઘર્ષણ બળ લાગે જ છે જેને કારણે આ પૈડું અમુક અંતર કાપીને કેવું થઈ જાય સ્થિર થઈ જાય. તો આ ઘર્ષણ બળ ક્યું લાગે છે રોલિંગ ઘર્ષણ બળ લાગે છે. તો પૈડા છે કોઈ ગોળા છે વલય છે ચક્ર છે એની અને એની સપાટી વચ્ચે શું લાગતું હોય રોલિંગ ઘર્ષણ બળ લાગતું હોય. હવે આ રોલિંગ ઘર્ષણ બળનું ઉદ્ગમ છે એ કઈ રીતે લાગે એ થોડુંક ડિફિકલ્ટ છે બુકમાં પણ એવા શબ્દો વાપર્યા છે પરંતુ એ કઈ રીતે લાગે એ આપણે થોડુંક જાણીએ. પહેલાં તો માનો કે કોઈ હેવી ટ્રક છે એનું આ વ્હીલ છે કોનું હેવી ટ્રકનું આ વ્હીલ છે. તો આટલા જ પોઈન્ટ ઉપર ધ્યાન આપજો આટલા જ પોઈન્ટ ઉપર આખા ટ્રકનું શું આવે વજન આવે ચોથા ભાગનું. દાખલા કે 4 વ્હીલ છે તો ચોથા ભાગનું શું આવે આમાં વજન આવે એ પણ એકદમ વધારે કહેવાય. એટલે
આપણે દબાણની વાત કરીએ તો દબાણ બરાબર શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણ બરાબર શું થાય? ટૂંકમાં આના ઉપર આ સપાટી છે નીચેની, એ સપાટી ઉપર મળતું દબાણ બરાબર શું થાય? એના ઉપર લાગતું બળ જે આ લાગે ના છેદમાં શું થાય? ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ તો એકદમ કેવું છે? પોઈન્ટમાં છે, નાનું છે. એટલે ક્ષેત્રફળ એકદમ નાનું હોવાથી દબાણ શું થઈ જાય? વધી જાય. કે છેદ નાનો હોય તો આ મૂલ્ય કેવું થઈ જશે? વધી જશે. માટે દબાણ એકદમ કેવું હોય? વધારે હોય. એને કારણે આ જે રસ્તો છે, આ રસ્તો છે એ માઇક્રોમીટરમાં શું થઈ જાય? આવી રીતે દબાઈ જાય. તમે કહેશો કે આવું થાય? તો કે યસ, આવું થાય. તમે કહેતો તો સાહેબ પાછું એવું રહેવું જોઈએ ને, પણ માઇક્રોમીટર એટલે 10⁻6 એવન તમે આ જોઈ પણ ન શકો. તો એ રસ્તો આવી રીતે શું થઈ જાય? દબાઈ જાય. અને દબાઈ જાય એટલે આટલી સપાટી શું આવી જાય? સંપર્કમાં આવી જાય. આટલી સપાટી શું આવી જાય? સંપર્કમાં આવી જાય. અને એ સપાટી વચ્ચે એક પ્રકારનું શું થઈ જાય? કોલ્ડ વેલ્ડિંગ થઈ જાય. અને એ ઘર્ષણ બળ પેદા કરે, જે સપાટીને સમાંતર ઘટક. આ રીતે ખબર છે કે ઘર્ષણ બળ સપાટીને કેવું હોય? સમાંતર હોય. તો આ રોલિંગ ઘર્ષણ બળનું શું છે? ઉદ્ગમ છે. મેં શું કીધું કે આખું જે વજન છે આ સિંગલ પોઈન્ટ ઉપર આવે, એટલે ક્ષેત્રફળ નાનું હોય એટલે દબાણ શું થઈ જાય? વધી જાય. એટલે રસ્તો છે ને એ ધસી પડે. ધસી પડે એટલે કે એ આવી રીતે થઈ જાય. ઇવન થોડુંક પૈડું પણ એ રીતે થઈ જાય. એટલે બેયની સપાટી ટૂંકમાં સંપર્કમાં પોઈન્ટ ના આવે પણ થોડીક વધારે આવી જાય. અને એની વચ્ચે એક સપાટીને સમાંતર શું લાગે? ઘર્ષણ બળ. જે ઘર્ષણ બળને જ આપણે શું કહીએ? રોલિંગ ઘર્ષણ બળ, જેનો સિમ્બોલ શું છે? FR. અને આ રોલિંગ ઘર્ષણ બળ હોય એ ગતિક ઘર્ષણ બળ કરતાં 1000માં ભાગનું હોય છે. કેટલું? 100 થી 1000માં ભાગનું. જેવું પડ્યું 100 થી 1000માં ભાગનું. એટલે ગતિક ઘર્ષણ બળ કરતાં રોલિંગ ઘર્ષણ બળ એકદમ કેવું હોય? ઓછું હોય. ટૂંકમાં ગતિક ઘર્ષણ બળ છે એ 1000 ન્યૂટન હોય તો રોલિંગ ઘર્ષણ બળ કેટલું થાય? ખાલી 1 ન્યૂટન થાય ખાલી. માટે જ પૈડાની શોધ છે એ ક્રાંતિકારી છે. અને એને કારણે જ આપણે વાહનો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શક્યા છે. તો ગતિક ઘર્ષણ બળ ધ્યાન આપજો. આવી રીતે બ્લોકની સપાટીમાં લાગે FK. બરાબર? જે કેટલું હોય? 1000 હોય તો રોલિંગ ઘર્ષણ બળ કેટલું હોય? માત્ર 1 ન્યૂટન. એટલે રોલિંગ ઘર્ષણ બળ 1 ન્યૂટન ટૂંકમાં એકદમ ઓછું લાગે. માટે જ ગતિ છે એ વધારે સમય ચાલે. એટલે જ આપણે બધા વાહનોમાં કોનો ઉપયોગ કરીએ છીએ? પૈડાનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે ઘર્ષણ કેવું લાગે? એકદમ ઓછું. ઓકે, હવે ઘર્ષણ બળના આપણે લાભ જોઈ લઈએ, અથવા તો ઘર્ષણ બળના ઉપયોગો જોઈએ. ઘર્ષણ બળના લાભ અથવા તો ઉપયોગ. તો ઘર્ષણ બળને કારણે જ વાહનમાં શું લાગે? બ્રેક લાગે. ઘર્ષણ બળને કારણે જ વાહન છે એ કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. ટૂંકમાં લીવર દ્યો, આ કાર છે તો કારને પાછળ ઘર્ષણ બળ, તમે આગળ બળ લગાડો તો પાછળ ઘર્ષણ બળ લાગે તો જ કાર કેવી ગતિ કરે? પ્રવેગી. બાકી જો ઘર્ષણ બળ ના લાગતું હોય તો વ્હીલ ત્યાં ને ક્યાં ફર્યા કરે ને. ખબર પડી? તમે રેતીમાં આવું થાય. રેતીમાં શું હોય કે ઘર્ષણ બળ ના લાગે, અથવા તો કોઈ પાણીની સપાટી છે એમાંય એવું થાય. વ્હીલ છે એ લપસી પડે તો આગળ થોડું વધવાનું. જેટલું બળ આ બાજુ લાગે એટલું બળ આ બાજુ લાગે તો વ્હીલ આગળ વધે. એટલે ઘર્ષણ બળને જ કારણે વાહનો કેવી ગતિ કરે છે. જો ઘર્ષણ બળ ના લાગે તો વાહનો ગતિ કરે ને. ઇવન પ્રવેગ જે મળે છે ને, ટૂંકમાં વેગમાં વધારો થાય છે, એ કોને કારણે થાય? ઘર્ષણ બળને જ કારણે થાય. તો વાહનોમાં બ્રેક લાગવી, વાહનોમાં પ્રવેગી ગતિ થાય છે. ઇવન આપણે ચાલીએ છીએ, દોડીએ છીએ, ઇવન આપણે અમુક જગ્યાએ બેસવું એ પણ ઘર્ષણ બળને કારણે જ શું છે? પોસિબલ છે. ઘર્ષણ બળ ના લાગતું હોય તો ઇવન આપણે ચાલી પણ ના શકીએ, દોડી ના શકીએ, અમુક જગ્યાએ આપણે બેસી પણ ના શકીએ. જે સપાટી ટૂંકમાં ઢાળવાળી હોય તો એમાં બેસતા હોય આપણે તો ઘર્ષણ બળ લાગતું હોય એટલે જ આપણે શું કરી શકીએ? બેસી શકીએ. તો આ ઘર્ષણ બળના ટૂંકમાં લાભ અથવા તો શું કહી શકો? ઉપયોગો કહી શકો. હવે એના ગેરલાભ જુઓ. કે હવે ઘર્ષણ બળને કારણે આપણે ખ્યાલ છે કે બે સપાટી વચ્ચેનો સાપેક્ષ વેગનો શું કરીએ?
સાપેક્ષ ગતિનો શું કરે? વિરોધ કરે. જો ઘર્ષણ બળ વધારે પડતું લાગતું હોય, ગતિ માટે ઘર્ષણ બળ જરૂરી છે, પણ જો વધારે ઘર્ષણ બળ લાગતું હોય તો એ સાપેક્ષ ગતિનો શું કરતું કહેવાય? વિરોધ કરતું કહેવાય. એટલે જો વધારે પડતો વિરોધ કરે તો ઉર્જાનો શું થાય? વ્યય થાય. એટલે રસ્તા એવા જો વધારે ઘર્ષણ બળવાળા હોય, એમાં આપણે વાહનો ચલાવતા હોય તો વધારે તમારે પેટ્રોલ અને ડીઝલ જોઈએ, અને એ પ્રકારની ઉર્જાનો શું થાય? વ્યય થાય. અને આ ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે તમારી કન્વર્ટ થાય. એટલે અલગ અલગ ભાગના તમારા યંત્ર પણ છે, દરેક પ્રકારની મશીનરી છે કંપનીઓમાં છે કે કાર છે કે જે પણ છે મશીનરી, એ દરેક ભાગો વચ્ચે શું લાગતું હોય? ઘર્ષણ બળ લાગતું હોય. અને ઘર્ષણ બળને કારણે શું થતું હોય? મોટાભાગે ઉર્જા કેમાં કન્વર્ટ થાય? ઉષ્મા ઉર્જામાં જ કન્વર્ટ થાય. એટલે વાહન અથવા તો યંત્રના અલગ અલગ ભાગો શું થાય? ગરમ થાય. અને શું થઈ શકે? નુકસાન થઈ શકે, ડેમેજ થઈ શકે, અને એમાં ઘસારો પણ થાય. બરાબર. તો વાહનો અને યંત્રોમાં અલગ અલગ ભાગમાં ઘર્ષણ બળ લાગતું હોય તો ઘર્ષણ બળને કારણે ઉષ્મા ઉર્જા પેદા થાય, અને અલગ અલગ ભાગો ગરમ થાય, અને એ ભાગો ગરમ થવાને કારણે એમાં નુકસાન પણ થઈ શકે, ઇવન અલગ અલગ ઘસારો પણ થઈ શકે. તો આ બધા થઈ ગયા એના ગેરલાભ. હવે ગેરલાભ છે તો આ બધા ઘર્ષણને ટૂંકમાં ઓછું કરવા માટે એના શું છે? આપણી પાસે નિવારણ પણ છે, અથવા તો એના ઉપાય પણ છે. ઘર્ષણને નિવારણ માટેના ઉપાયો. તો ઘર્ષણ બળને કેવી રીતે ઓછું કરી શકાય એમ? તો ઘર્ષણ બળને ઓછું કરવા માટે આપણે ખ્યાલ છે કે શું કરીએ? આપણે ઊંજણ એટલે કે ઓઇલ કરીએ. ત્યારબાદ અલગ અલગ સપાટીઓ છે, દાખલા કે આ એક ઘન સપાટી, એની વચ્ચે ગતિ થાય છે, આ બીજો પદાર્થ ગતિ કરે. દાખલા કે આ સપાટી છે, એની ઉપર આ બીજી સપાટી ગતિ કરે, તો એની વચ્ચે હવાની ગાદી રાખી અને ઘર્ષણ બળને શું કરી શકીએ? ઓછું કરી શકીએ. દાખલા કે આ બે સપાટી છે, ઘન સપાટી, એની વચ્ચે હવા તમે ભરી દો કમ્પ્રેસ કરીને, તો એ ઘર્ષણ બળ શું થઈ જાય? કોન્ટેક્ટ છે ઓછા થઈ જાય, અને કોન્ટેક્ટ તરીકે વચ્ચે હવા આવે, અને એમાં ઘર્ષણ કેવું લાગે? ઓછું લાગે. એટલે હવાની વચ્ચે ગાદીઓ તમે રાખી દો તો ઘર્ષણ બળ કેવું કરી શકાય? ઓછું કરી શકાય. આ ઉપરાંત બોલ બેરિંગ્સ તો બધાએ જોયા હશે. બરાબર. દરેક વાહનો ચાલે છે એ કોને કારણે ચાલે? તો બેરિંગ છે એટલે ચાલે. બાકી વાહનો ચાલી ન શકે. કેમ કે જો એમને ધરી ઉપર જો વ્હીલ રાખવામાં આવે તો ઘર્ષણને કારણે ગરમ થાય તો શું થઈ જાય? પીગળી જાય ઇવન. કેમ કે એકદમ વધારે ગરમ થાય તો એ પીગળી જવાનું છે. તો બોલ બેરિંગ્સ ના હોત તો કોઈ પ્રકારના વાહનો ચાલે નહીં. તો ઘર્ષણ માટેના આપણે ઉપાયો વ્યવસ્થિત શોધ્યા છે, એને જ કારણે આપણે વાહનો છે એ ચલાવી શક્યા છે આપણે. તો બોલ બેરિંગ્સનો ઉપયોગ કરી અને આપણે ઘર્ષણને શું કરી શકીએ? ઓછું કરી શકીએ. તો બેરિંગ્સમાં આપણે ખ્યાલ છે, બેરિંગ્સમાં આ રીતે હોય. આ ધરી છે, માનો કે આ ધરી ઉપર આ રીતે વ્હીલ ફરતું હોય તો અહીંયા શું હોય? છરા હોય. તમે ખ્યાલ હશે, છરા બધાએ જોયા જ હશે, નાના નાના ગોળ. અને એની ઉપર પાછું આવી રીતે શું હોય? બીજી સપાટી હોય. આ આમ ફરતું હોય તો છરા આમ ફરતા હોય. બરાબર. એની ઉપર પાછું આમ ફરતું હોય. ખ્યાલ આવ્યો? એટલે આ બેરિંગ છે એ આ છરા રાખવાનું કારણ શું? કે છરા છે એ શું છે? એના સામાન્ય પોઈન્ટ જ કોન્ટેક્ટમાં હોય, અને એની વચ્ચે કયું બળ લાગતું હોય? રોલિંગ ઘર્ષણ બળ. અને રોલિંગ ઘર્ષણ બળ એકદમ કેવું હોય? ઓછું હોય. ઇવન આની અહીંયા ઓઇલ પણ હોય પાછું, અને ઓઇલ હોય એટલે આપણે ખ્યાલ છે ગ્રીસ અથવા તો ઓઇલ, એને કારણે પણ પાછું શું થઈ જાય? ઘર્ષણ બળ ઘટી જાય. એક તો પહેલાં એની વચ્ચે રોલિંગ ઘર્ષણ બળ લાગે, તો આ ઉપરાંત ત્યાં શું ભરેલું હોય? લિક્વિડ ભરેલું હોય, એટલે એનો સ્થિત ઘર્ષણાંક છે અથવા રોલિંગ ઘર્ષણાંક કયો એ પણ શું હોય? ઓછો થઈ જાય. એટલે એકદમ ઘર્ષણ બળ આની વચ્ચે ઓછું લાગે, એટલે ગતિ છે લાંબા સમય સુધી થઈ શકે. આ ઉપરાંત એના પાર્ટ પણ ગરમ થાય નહીં. એટલે જ બધા સાધનોમાં આપણે શું વાપરીએ છીએ? વ્હીલ ચલાવવા માટે બેરિંગ્સનો શું કરીએ? યુઝ કરીએ છીએ.
તો આવી રીતે ઊંજણ કરવાથી, હવાની ગાદી રાખવાથી, બોલ બેરિંગ્સ રાખવાથી તમે ઘર્ષણ બળ શું કરી શકો? ઓછું કરી શકો. તો આ થઈ ગયા રોલિંગ ઘર્ષણ બળ. એ કઈ રીતે ઉત્પન્ન થાય એ. રોલિંગ ઘર્ષણ બળનું માપક્રમ કેટલું હોય એ. ત્યારબાદ ઘર્ષણના લાભ, ગેરલાભ અને એના નિવારણ માટેના શું જોયા? ઉપયોગ જોયા, ઉપાયો. ઓકે, લખી લ્યો.